ફાઇનલી મિત્રો હવે તમારા ભાઈનું નક્કી થઈ ગયું છે. હવે વાગજે ઢોલ લગારા ને ડિસ્કો કરવાનો છે. હોતા આય દો વાગ્યા સુધી પડ્યો છે ખબર નથી પડતી. ઉભો થા ફટ બીતા છે મારી આ ઉઠા ઉભો ઉઠતો નથી ગાલ ઉપર છોડાડ દે થા ઉભો વાડ પકડ બસ પકડ क्या इतना बुरा हूँ मैं माँ, क्या इतना बुरा. આવું છે તે મારા કલેજો હોવારે મારા કાકા શાંતિથી કોઈ હોવા નથી દેતું. બોલો ઉભા રહ્યો 1 મિનિટ સાવી ભૂલાઈ ગઈ. હવાના પોરમાં છે ને મમ્મીની ઝાપટ ખાવી જ પડે, કારણ કે છે ને આખી રાત સુતા હોય એટલે મગજ જામ થઈ ગયો હોય એટલે પછી ઓલા બોલ હોય ને એ ઢીલા થઈ જાય. બીજું કઈ નહીં, હરખા આમ કાક વર્કિંગ કરવા મળે એટલે માનો ને આમ ગ્રીસ તરીકેનું કામ કરે. કોને હવાઈના પોરમાં આવા ગ્રીસની જરૂર પડે છે એ જરા કોમેન્ટ કરો તો. અને પછી પપ્પાને જાવું તું બહાર કે ગાડી એક નંબર ટીકણો ટીક કરીને કઈ ઘટે નહીં એમ. મેં કીધું હાલો હમણાં ચમકાઈ દો, પછી કઈ ગાડી ચમકાવી નીકળી જાય ફરીથી બહાર, કારણ કે છે ને કપડા ઇસ્ત્રીમાં પડ્યા હતા ને મેં કીધું હારવા ઈ હોતે લેતો આવો. હે તુષારભાઈ હોય. અને આ એક અમારા ભાણિયા ભાઈ છે, જો મામાન ઘરે આવે ને એટલે પછી કોઈ પાસે ન જાય બોલો. પણ હા 1-2 દિવસ પછી ભણવા મળે ને તો પછી બધા પાસે જાય. ઓ પાછો એક જ સેકન્ડ. જય ભોળાનાથ, સ્વાગત છે તમારું દુલાની સાથે. હા હવે રેડી કલાઈ જાવ. આ તો મિત્રો શરૂઆતમાં મેં કીધું ને કે તમારા ભાઈનું નક્કી થઈ ગયું છે. એ નક્કી થઈ ગયું છે શેનું ખબર? ચા પીવા જવાનું, કારણ કે હમણાંથી ચા ચાલુ કરી દીધી ને પાછી. અને આ ચાલુ કરી છે એનો મતલબ એમ નથી કે હું 3 ટાણા પીવું છું. ક્યારેક જ પીવાની, વધારે નહીં પીવાની બહુ. અને આ ઢોલ નગારા એ વાગવાના છે, કારણ કે મારા મામાના છોકરાના છે ને લગ્ન છે એટલે ત્યાં જવાનું છે. જોયું ને રકાબી નથી આપતો બોલો, પછી કે માર ખાય છે. આ ખાય જ ને માર પછી. बात तो सही है. પણ એક વાત તો છે મિત્રો, હવાના પોરમાં મસ્ત રગડા જેવી સા મળી જાય ને તો પછી આખો દિવસ સારો જાય. આ માઇન્ડ આખું છે ને ફ્રેશ થઈ જાય, મજા આવી જાય. एकदम से साफ हो गया सब कुछ अच्छे से दिखने लगा. હાલો એ વાત ઉપર તમારા ભાઈને ફોલો કરી નાખો જલ્દીથી. હાલો હમણાંથી ખાલી વ્લોગ જોવો છો પણ ફોલો તો કોઈ કરતા નથી યાર. શેર બેર કરતા રહ્યો યાર, એટલે આમ કાંઈક મજા આવે યાર અમને. તમારો નાનો ભાઈ શું એમ સમજીને મને ફોલો કરી નાખો જલ્દીથી. હાલો અને પાછા કીધું છે તો કરજો હો, ખોટી દિલાસા ન આપતા મને. મજાક કરું છો મારા કલે જાઓ, એવું કઈ મનમાં નહીં લેવાનું. હું બધું મસ્તીમાં જ બોલતો હોય. અને પછી દીદી ગામમાંથી હું જે કહું ને એ વસ્તુ લેતો હોય ને અહીંયા ખુરશીમાંથી બેસી જાય શાંતિથી, અને હું જેમ કહું ને એમ જ કરવાનું છે તારે. મેં કીધું હારું બેસી જાય, બીજું હું. હવે ઈ કે ને એમ કરવું પડે આપણે તો ભાઈ. ઈ છે ને સર્વોપરી છે. હવે એની સામે બોલ્યું ને તો આપડા મમરા ભરાતા વારે ન લાગે. કયો મારી વાત ખોટી હોય તો લ્યો. અને એક આ અમારે છે જો, ઈ કે લાઈ તો ધુલાઈ કે ટ્રોલી બેગ ને છે ને રોડ માથે દોડાવી, ક્વોલિટી ચેક કરવી કેવી ક્વોલિટી છે. મેં કીધું લા રહેવા દે, ટ્રોલી બેગ ને બધું પેડું રહે ને આપણે પેડા રહેવું. ફાઇનલી મિત્રો સામાન બમાન બધું પેક કરી નીકળીએ સીધા જ મામાના ઘર સાઈડ. હવે આજનો વ્લોગ છે ને આપણે અહીંયા સુધી જ રાખીએ. આગળનો વ્લોગ જોવા હાટુ મને ફોલો કરી નાખો, અને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો અને શેર કરો, અને બધા હવાનું ધ્યાન રાખજો. અને રામ રામ.